વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આપણે પાઠ નંબર 2 પરમાણુના બંધારણમાં ક્વોન્ટમાંક અને તેના પ્રકારોનો અભ્યાસ કરતા હતા. એમાં 3 ક્વોન્ટમાંકનો અભ્યાસ કરેલો છે. મુખ્ય ક્વોન્ટમાંક, કોણીય વેગમાન ક્વોન્ટમાંક અને ચુંબકીય ક્વોન્ટમાંક. આ ત્રણેય ક્વોન્ટમાંક શ્રોડિંજર સમીકરણમાંથી ઉદ્ભવે છે. પણ જો ઇલેક્ટ્રોનનું સંપૂર્ણ વર્ણન કરવું હોય તો આ 3 ક્વોન્ટમાંક સિવાય ચોથા ક્વોન્ટમાંકની જરૂર પડે છે. અને આ ચોથો ક્વોન્ટમાંક એટલે સ્પેન ક્વોન્ટમાંક. એટલે આપણે બાકી રહેલો જે ક્વોન્ટમાંક છે સ્પેન ક્વોન્ટમાંક, એનો આપણે અભ્યાસ કરવાનો છે. ક્વોન્ટમાંક અને તેના પ્રકારો. ક્વોન્ટમાંક અને તેના પ્રકારો. એમાં આપણે 3 મુખ્ય ક્વોન્ટમાંક, કોણીય વેગમાન ક્વોન્ટમાંક અને ચુંબકીય ક્વોન્ટમાંક, આ ત્રણેયનો અભ્યાસ કરેલો છે. અને હવે 4 નંબરનો એટલે સ્પેન ક્વોન્ટમાંક આપણે જોવાનો છે. પ્રથમ હતો મુખ્ય ક્વોન્ટમાંક, જેને આપણે n વડે દર્શાવીએ છીએ. બીજા નંબરમાં હતો એઝીમ્યુથલ અથવા સહાયક ક્વોન્ટમાંક અથવા કોણીય વેગમાન ક્વોન્ટમાંક, જેને આપણે l વડે દર્શાવીએ છીએ. અને ત્રીજો ક્વોન્ટમાંક હતો ચુંબકીય ક્વોન્ટમાંક, જેને આપણે ml વડે દર્શાવીએ છીએ. હવે ચોથો ક્વોન્ટમાંક છે સ્પેન ક્વોન્ટમાંક. સ્પેન ક્વોન્ટમાંક જેને s વડે દર્શાવવામાં આવે છે, અથવા કેટલીક વાર આ પ્રમાણે પણ લખવામાં આવે છે ms, જેને સ્પેન ક્વોન્ટમાંક તરીકે ઓળખવામાં આવે છે. આ જે ક્વોન્ટમાંક છે એ શ્રોડિંજર સમીકરણમાંથી ઉદ્ભવતો નથી. અગાઉ આપણે કહેલું કે ઇલેક્ટ્રોનની જે સંભાવ્યતાની જે ઘનતા છે એ દર્શાવવા માટે આપણે સાઈનો ઉપયોગ કરીએ છીએ. અને સાઈનો ઉકેલ મેળવતી વખતે આપણે 3 ક્વોન્ટમાંક મળે છે: મુખ્ય ક્વોન્ટમાંક, કોણીય વેગમાન ક્વોન્ટમાંક અને ચુંબકીય ક્વોન્ટમાંક. સ્પેન ક્વોન્ટમાંક મળતો નથી. તો અહીંયા સ્પેન ક્વોન્ટમાંક એ ગોલ્ડસ્મિથ અને ઉલ્હનબેક નામના વૈજ્ઞાનિકે આ ચોથા નંબરના ક્વોન્ટમાંકની શોધ કરેલી છે. ગોલ્ડસ્મિથ અને ઉલ્હનબેક આ વૈજ્ઞાનિકોએ સ્પેન ક્વોન્ટમાંકની શોધ કરેલી છે. સ્પેન ક્વોન્ટમાંક કેવી રીતે ઉદ્ભવે છે? તો કોઈ પણ ઇલેક્ટ્રોન કેન્દ્રને અનુલક્ષીને કક્ષકીય ગતિ કરે છે. પોતાની કક્ષામાં વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. આ ઉપરાંત પોતાની ધરી પર પણ અક્ષીય ગતિ કરે છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે સૂર્યની આસપાસ પૃથ્વી ગતિ કરે છે, પોતાની કક્ષામાં ગતિ કરે છે. પૃથ્વી જ નહીં, બધા જ ગ્રહો જે સૂર્યમંડળ છે એમાં રહેલા બધા જ ગ્રહો સૂર્યની આસપાસ પોતાની કક્ષામાં કક્ષકીય ગતિ કરે છે. એટલું જ નહીં, પૃથ્વી પોતાની ધરી પર પણ ધરાભ્રમણ કરે છે, જેને આપણે અક્ષીય ગતિ કહીએ છીએ. તો અહીંયા પણ ઇલેક્ટ્રોન 2 પ્રકારની ગતિ કરે છે. ઇલેક્ટ્રોન કેન્દ્રને અનુલક્ષીને જે ગતિ કરે છે તેને આપણે કક્ષકીય ગતિ કહીએ છીએ. કક્ષકીય ગતિ પોતાની કક્ષામાં ગતિ કરે છે, એને આપણે કક્ષકીય ગતિ કહીએ છીએ. અને ઇલેક્ટ્રોન પોતાની ધરીને અનુલક્ષીને એટલે ધરી પર પરિભ્રમણ કરે છે, અને એને આપણે અક્ષીય ગતિ કહીએ છીએ. અક્ષીય ગતિ, અથવા તેને આપણે ધરાભ્રમણ તરીકે ઓળખીએ છીએ. પૃથ્વીમાં પણ આ જ હોય છે.
સૂર્યને અનુલક્ષીને પૃથ્વી ગતિ કરે તેને કક્ષકીય ગતિ કહેવાય પોતાની કક્ષામાં. અને પૃથ્વી પોતાની ધરી પર પણ પરિભ્રમણ કરે છે તેને આપણે ધરાભ્રમણ અથવા અક્ષીય ગતિ કહીએ છીએ. અહીંયા ઇલેક્ટ્રોન પોતાની ધરી પર ભ્રમણ કરે છે જેને આપણે અક્ષીય ગતિ તરીકે ઓળખીએ છીએ. અને આ અક્ષીય ગતિને કારણે તેમાંથી ચોથો ક્વોન્ટમ આંક એટલે કે સ્પેન ક્વોન્ટમ આંક ઉદ્ભવ્યો છે. અક્ષીય ગતિને કારણે સ્પેન ક્વોન્ટમ આંકનો ઉદ્ભવ થયો છે. અક્ષીય ગતિને કારણે સ્પેન ક્વોન્ટમ આંક નો ઉદ્ભવ થયો છે. સ્પેન ક્વોન્ટમ આંક S નો ઉદ્ભવ થયો. હવે ઇલેક્ટ્રોન પોતાની ધરી પર અક્ષીય ગતિ કેવી રીતે કરે છે તે આપણે સમજવું છે. ઇલેક્ટ્રોન આ કેન્દ્ર છે એને અનુલક્ષીને ઇલેક્ટ્રોન ગતિ કરે છે તેને કક્ષકીય ગતિ કહેવાય. ઇલેક્ટ્રોન પોતાની ધરી પર ગતિ કરે છે તેને અક્ષીય ગતિ કહેવાય. વળી આ અક્ષીય ગતિ બે પ્રકારની હોય છે. ઘડિયાળના કાંટાની દિશામાં હોય તો તે સમઘડી કહેવાય અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ગતિ કરતી હોય તો તેને વિષમઘડી કહેવાય. એટલે અક્ષીય ગતિ પણ બે પ્રકારની હોય છે, સમઘડી દિશામાં અને વિષમઘડી દિશામાં. સમઘડી દિશામાં અને વિષમઘડી દિશામાં. સમઘડી અને વિષમઘડી. આ રીતે ઇલેક્ટ્રોન પોતાની ધરી પર બે પ્રકારના ભ્રમણ દર્શાવે છે, સમઘડી દિશામાં અને વિષમઘડી દિશામાં. એટલા માટે સ્પિન ક્વોન્ટમ આંકના બે મૂલ્યો ઉદ્ભવે છે, +1/2 એસના બે મૂલ્યો એસ બરાબર +1/2 અથવા એસ ઇઝ ઇક્વલ ટુ -1/2 એટલે ±1/2. સ્પિન ક્વોન્ટમ આંકના બે મૂલ્યો કેમ ઉદ્ભવે છે તો એનું કારણ છે કે ઇલેક્ટ્રોન પોતાની ધરી પર અક્ષીય ગતિ કરે છે અને આ અક્ષીય ગતિ બે પ્રકારની હોય છે, એક ઘડિયાળના કાંટાની દિશામાં સમઘડી દિશામાં અને બીજું ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે કે વિષમઘડી દિશામાં. આપણે એવું ના કહી શકીએ કે સમઘડી દિશામાં હોય તો +1/2 અને વિષમઘડી દિશામાં હોય તો -1/2. આમાંથી કોઈ પણ મૂલ્ય હોઈ શકે, પણ ચોક્કસ એમ કહી શકીએ કે સ્પિન ક્વોન્ટમ આંકના મૂલ્યો બે હશે, +1/2 અને -1/2, કારણ કે બે પ્રકારના ભ્રમણ દર્શાવે છે. જો તમે સમઘડી દિશા માટે +1/2 લખો તો વિષમઘડી માટે -1/2 થશે. અને કદાચ વિદ્યાર્થી મિત્રો તમને પણ યાદ હશે કે ઇલેક્ટ્રોન જ્યારે આપણે કોઈ પણ પરમાણુની કક્ષકોમાં દર્શાવીએ છીએ તો તે ઇલેક્ટ્રોન દર્શાવવા માટે આપણે આ તીરના ઉપયોગ કરીએ છીએ અને જે તીર આ પ્રમાણે આપણે દર્શાવીએ છીએ, સ્પિન ક્વોન્ટમ આંકને કારણે જે તીર દર્શાવીએ છીએ ઇલેક્ટ્રોનની જે દિશા છે તેને આપણે આ પ્રમાણે દર્શાવીએ છીએ. એક આ પ્રમાણે હોય છે અને બીજું આ પ્રમાણે. આ જે ઇલેક્ટ્રોનની દિશા જે પરમાણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન આ રીતે ભરાય છે એટલે તીર વડે આપણે દર્શાવીએ છીએ, આ રીતે દર્શાવાય છે. અહીંયા સમઘડી દિશા અને વિષમઘડી એટલે +1/2. જો આ રીતે તીર દર્શાવેલું હોય તો આપણે +1/2 ગણીએ તો આનું મૂલ્ય -1/2 થાય અને આનું -1/2 ગણીએ તો આનું +1/2 થાય. પણ આપણે સમજણ ખાતર સરળતાથી આપણે એનો ઉકેલ મેળવી શકીએ એ માટે આને આપણે +1/2 ગણીએ છીએ અને આને આપણે -1/2 કહીએ છીએ. હવે અહીંયા આપણે સમજવું છે કે સ્પિન ક્વોન્ટમ આંકનો ઉદ્ભવ કેવી રીતે થયો. તો ગોલ્ડસ્મિથ અને ઉલ્હનબેક નામના વૈજ્ઞાનિકે આજે ચોથો ક્વોન્ટમ આંક શોધ્યો છે, સ્પિન ક્વોન્ટમ આંક. અને એ સ્પિન ક્વોન્ટમ આંકનો ઉદ્ભવ કેવી રીતે થાય છે તે આપણે સમજીએ. હાઇડ્રોજન પરમાણુ છે
અને એ હાઇડ્રોજન પરમાણુને વિસમાંગ ચુંબકીય ક્ષેત્રમાંથી જ્યારે પસાર કરવામાં આવે છે ત્યારે કેટલાક હાઇડ્રોજન પરમાણુ એન તરફ અને કેટલાક હાઇડ્રોજન પરમાણુ એસ તરફ જાય છે. જો આપણે એ પ્રયોગ સમજીએ, સ્પિન ક્વોન્ટમાંકનો ઉદ્ભવ કેવી રીતે થયો. સ્પિન ક્વોન્ટમાંકનો ઉદ્ભવ એસ કેવી રીતે આપણને મળે છે. સ્પિન ક્વોન્ટમાંકનો ઉદ્ભવ તો ગોલ્ડસ્મિથ અને ઉલ્હનબેક નામના વૈજ્ઞાનિકે, દાખલા તરીકે આપણે હાઇડ્રોજન પરમાણુ છે તો હાઇડ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના શું થાય છે? 1s1. હવે આના માટે આપણે ચારે ક્વોન્ટમાંકના મૂલ્યો લખવા છે. તો કેવી રીતે લખીએ છીએ? 1s1 એટલે પ્રથમ કક્ષા છે અને એમાં પ્રથમ કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન ભરાયેલો છે. તો મુખ્ય ક્વોન્ટમાંક n નો જવાબ કેટલો થશે? કોણીય વેગમાન ક્વોન્ટમાંક l નો જવાબ કેટલો થશે? ચુંબકીય ક્વોન્ટમાંક ml નો જવાબ કેટલો થશે? અને સ્પિન ક્વોન્ટમાંક s નું મૂલ્ય કેટલું થશે? મુખ્ય ક્વોન્ટમાંક આગળ જે લખેલું હોય તે મુખ્ય ક્વોન્ટમાંક છે 1. કોણીય વેગમાન ક્વોન્ટમાંક એટલે s કક્ષક છે, માટે કોણીય વેગમાન ક્વોન્ટમાંકનું મૂલ્ય 0 થાય છે. s p d f g 0 1 2 3 4 5 વગેરે. તો અહીંયા s કક્ષક માટે l નું મૂલ્ય 0 છે. જો l નું મૂલ્ય 0 હોય તો ml ના મૂલ્યો 0 થી પ્લસ ઓર માઇનસ l જેટલા હોય છે. l નું મૂલ્ય 0 જ હોય તો ml નું મૂલ્ય પણ 0 થશે. અને s નું મૂલ્ય આપણે કહીએ છીએ પ્લસ ઓર માઇનસ 1/2, પ્લસ 1/2 અથવા માઇનસ 1/2. આના માટે આપણે પ્લસ 1/2 ગણીએ તો તમે બંનેમાંથી કોઈ એક મૂલ્ય લખી શકો. પ્લસ 1/2 પણ હોઈ શકે, માઇનસ 1/2 પણ હોઈ શકે. હવે અહીંયા જે હાઇડ્રોજન પરમાણુ છે તે હાઇડ્રોજન પરમાણુને આપણે વિસમાંગ ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર કરીએ એટલે કે n અને s આ બંને ધ્રુવો છે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. n અને s વિસમાંગ ચુંબકીય ક્ષેત્રમાંથી હાઇડ્રોજન પરમાણુ, ઘણા બધા હાઇડ્રોજન પરમાણુને દાખલ કરવામાં આવે આ વિસમાંગ ચુંબકીય ક્ષેત્રમાં, તો તેની શું અસર થાય છે તેનો આપણે અભ્યાસ કરીએ. તો આમાંથી કેટલાક હાઇડ્રોજન પરમાણુ n તરફ વિચલન પામે છે અને કેટલાક હાઇડ્રોજન પરમાણુ s તરફ વિચલન પામે છે. હાઇડ્રોજન પરમાણુ H પરમાણુ. તો અહીંયા કેટલાક n તરફ અને કેટલાક s તરફ વિચલન પામે છે. આના માટેનું કારણ શું હોઈ શકે? તો આમાંથી એક જ કારણ મળ્યું કે હાઇડ્રોજન પરમાણુ છે એ હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન બે પ્રકારની ગતિ કરે છે, સમઘડી દિશામાં અને વિષમઘડી દિશામાં. બાકી તેનો મુખ્ય ક્વોન્ટમાંક 1 છે, કોણીય વેગમાન ક્વોન્ટમાંક 0 છે, ચુંબકીય ક્વોન્ટમાંક 0 છે. પણ જો બધા જ ઇલેક્ટ્રોન સરખા હોય, હાઇડ્રોજન પરમાણુમાં એક એક ઇલેક્ટ્રોન હશે, આ બધા જ ઇલેક્ટ્રોન સરખા હોય તો કોઈ એક તરફ વિચલન થવું જોઈએ, પરંતુ બે દિશામાં વિચલન થાય છે એટલે આપણે કહી શકીએ કે ઇલેક્ટ્રોન બે પ્રકારનું ભ્રમણ ધરાવતો હશે. ઇલેક્ટ્રોન બે પ્રકારનું ભ્રમણ દર્શાવતો હશે, એક સમઘડી દિશામાં અને બીજું વિષમઘડી દિશામાં. સમઘડી અને વિષમઘડી. અને એટલા માટે આપણને હાઇડ્રોજન પરમાણુ છે તે હાઇડ્રોજન પરમાણુ બે અલગ અલગ n અને s તરફ વિચલન પામે છે. બાકી તેના ત્રણે ત્રણ ક્વોન્ટમાંકના મૂલ્યો તો સરખા છે, છતાં પણ n અને s ધ્રુવ પર વિચલન પામે એના માટેનું એક અને માત્ર એક જ કારણ છે કે તેમાં રહેલો જે ઇલેક્ટ્રોન છે તે બે પ્રકારની સ્પિન ધરાવે છે, એક સમઘડી દિશામાં
અને બીજી વિષમઘડી દિશામાં, અને એટલા માટે તે વિચલન દર્શાવે છે. આ રીતે સ્પિન ક્વોન્ટમ આંકનો ઉદ્ભવ થયો છે. હવે એના આધારે પરમાણુમાં રહેલા કોઈ પણ ઇલેક્ટ્રોનનું પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનનું કક્ષકીય કોણીય વેગમાન, પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનનું કક્ષકીય કોણીય વેગમાન એ નક્કી કરવું હોય તો તેના માટેનું સૂત્ર છે વર્ગમૂળમાં L ઇન્ટુ L પ્લસ 1, વર્ગમૂળમાં L ઇન્ટુ L પ્લસ 1 ઇન્ટુ H ભાગાકારમાં 2π, H ભાગાકારમાં 2π. આ સૂત્રને આધારે તમે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનનું કક્ષકીય કોણીય વેગમાન શોધી શકો. એવી રીતે અક્ષીય કોણીય વેગમાન પણ મળે છે. સ્પિન કોણીય વેગમાન, અક્ષીય એટલે સ્પિન, કક્ષકીય કોણીય વેગમાન આવે એટલે L આવે, અને સ્પિન કોણીય વેગમાન આવે એટલે S આવે. દાખલા તરીકે આપણે આ જે સૂત્ર છે તેના આધારે જુદી જુદી કક્ષકો માટે કક્ષકીય કોણીય વેગમાન શોધવું છે તો કેવી રીતે નક્કી કરી શકાય તે આપણે સમજીએ. NS કક્ષક, NP કક્ષક, ND કક્ષક અને NF કક્ષક. પ્રથમ આપણે જોઈએ NS કક્ષક માટે. NS કક્ષક માટે એટલે કોઈ પણ પ્રકારની S કક્ષક હોય, 1s 2s 1s 2s 3s 4s 5s વગેરે, તો તેના માટે કક્ષકીય કોણીય વેગમાન કેટલું આવશે? તો કક્ષક S કક્ષક માટે L ઇઝ ઇક્વલ ટુ શું થશે? S કક્ષક એટલે L ઇઝ ઇક્વલ ટુ 0 થશે. અને એટલા માટે તેનું કક્ષકીય કોણીય વેગમાન લખીએ તો વર્ગમૂળમાં L ઇન્ટુ L પ્લસ 1, L ઇન્ટુ L પ્લસ 1 ગુણાકારમાં H ભાગાકારમાં 2π. તો અહીંયા L નું મૂલ્ય 0 છે એટલે આ મૂલ્ય 0 થશે, અને 0 ગુણાકારમાં H ભાગાકારમાં 2π એટલે જવાબ શું થઈ જશે? 0. તો કક્ષકીય કોણીય વેગમાનનું મૂલ્ય કેટલું થશે? 0. NS કક્ષક માટે. NP કક્ષક માટે જોઈએ. NP કક્ષક એટલે NP કક્ષક એટલે કે 2p, 1p ના હોઈ શકે. પહેલી કક્ષામાં S એક જ છે, બીજી કક્ષામાં S અને P છે, ત્રીજી કક્ષામાં SPD છે, ચોથી કક્ષામાં SPDF છે. એમ કક્ષકો ઉમેરાતી જાય છે. તો NP કક્ષક માટે જોઈએ તો P કક્ષક એટલે 2p, 3p, 4p વગેરે વગેરે. તો P કક્ષક માટે L નું મૂલ્ય કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? L ઇઝ ઇક્વલ ટુ 1. કોણીય વેગમાન ક્વોન્ટમ આંકનું મૂલ્ય S કક્ષક માટે 0, P માટે 1, D માટે 2, F માટે 3 વગેરે. તો અહીંયા કક્ષકીય કોણીય વેગમાનમાં આપણે કિંમત મૂકીએ તો L નું મૂલ્ય 1 થાય છે. 1 પ્લસ 1 ગુણાકારમાં H ભાગાકારમાં 2π. તો મૂલ્ય કેટલું થશે? 2 ગુણાકારમાં 1 એટલે 2H ભાગાકારમાં 2π. વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 2H, વર્ગમૂળ 1 પ્લસ 1 એટલે 2 થશે, વર્ગમૂળમાં 2H ભાગાકારમાં 2π. આનું તમે સાદુરૂપ આપો તો અહીંયા ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો H ભાગાકારમાં વર્ગમૂળમાં 2π. આ પ્રમાણે, કારણ કે 2 એટલે વર્ગમૂળમાં 2 ગુણાકારમાં વર્ગમૂળમાં 2. NP કક્ષક માટે આટલું મૂલ્ય થાય છે. એવી જ રીતે ND કક્ષક માટે, ND કક્ષક માટે ND કક્ષક એટલે કે 3D 4D 5D 6D વગેરે. 1D ના હોઈ શકે અને 2D ના હોઈ શકે. ત્રીજા નંબરના શક્તિ સ્તરથી શરૂઆત થાય છે. એટલે D કક્ષક માટે L ઇઝ ઇક્વલ ટુ, D કક્ષક માટે L ઇઝ ઇક્વલ ટુ 2 થશે. બરાબર? એટલે વર્ગમૂળમાં 2
2 + 1 ગુણાકારમાં h ભાગાકારમાં 2π ઇઝ ઇક્વલ ટુ 3 ગુણાકારમાં 2 એટલે વર્ગમૂળમાં 6 વર્ગમૂળમાં 6 h ભાગાકારમાં 2π આટલું મૂલ્ય થશે. હવે આનું સાદુરૂપ પણ તમે વિદ્યાર્થી મિત્રો આપી શકો. h એટલે પ્લાન્ક અચળાંક છે. 6.626 ગુણાકારમાં 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ અને પાઈ એટલે 3.14 છે. તો આનું મૂલ્ય તમે મેળવી શકો એમ. બરાબર. એવી જ રીતે nf કક્ષક માટે f કક્ષક એ પ્રથમ બીજા કે ત્રીજા શક્તિ સ્તરમાં હોઈ શકે નહીં, ચોથા શક્તિ સ્તરથી શરૂઆત થશે એટલે 4f 5f 6f વગેરે. અને એના માટે f કક્ષક માટે l નું મૂલ્ય 3 થશે. f કક્ષક માટે l નું મૂલ્ય 3 થાય છે. કોણીય વેગમાન ક્વોન્ટમ આંકનું મૂલ્ય 3 થાય છે એટલે વર્ગમૂળમાં 3 + 1 ગુણાકારમાં h ભાગાકારમાં 2π ઇઝ ઇક્વલ ટુ 3 + 1 એટલે 4 ગુણાકારમાં 3 એટલે વર્ગમૂળમાં 12 થશે. વર્ગમૂળમાં 12 ગુણાકારમાં h ભાગાકારમાં 2π. વર્ગમૂળમાં 12 એટલે 4 × 3 એટલે વર્ગમૂળમાં 4 હોય તો વર્ગમૂળ 2 થશે એટલે 2 નીકળી જશે. તો તમે એનું સાદુરૂપ આગળ પણ આપી શકો કે વર્ગમૂળમાં 3h ભાગાકારમાં ઇઝ ઇક્વલ ટુ 4 વર્ગમૂળમાં 4 અહીંયા નીકળી જશે એટલે 2 વર્ગમૂળમાં 3 ગુણાકારમાં h ભાગાકારમાં પાઈ થશે. આટલું મૂલ્ય થશે. વર્ગમૂળમાં 3 3 4 બંનેનો ગુણાકાર કરીએ એટલે 12 થશે. વર્ગમૂળમાં 4 12 આવે એટલે 2 થશે. 2 નીકળી જશે એટલે વર્ગમૂળમાં 3 × h ભાગાકારમાં પાઈ. તો આ રીતે કોઈ પણ કક્ષક માટે કક્ષકીય કોણીય વેગમાન તમે નક્કી કરી શકો. વિદ્યાર્થી મિત્રો એ જ રીતે પરમાણુમાં રહેલા કોઈ પણ ઇલેક્ટ્રોન માટે તમે સ્પિન જેમ કક્ષકીય કોણીય વેગમાન છે એવી રીતે સ્પિન કોણીય વેગમાન પણ હોઈ શકે, જેને આપણે અક્ષીય કોણીય વેગમાન તરીકે ઓળખીએ છીએ. એટલે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનનું સ્પિન કોણીય વેગમાન સ્પિન અથવા અક્ષીય કોણીય વેગમાન જે રીતે વિદ્યાર્થી મિત્રો આ બાજુ આપણે જોઈએ છે કે કક્ષકીય કોણીય વેગમાન છે, એવી રીતે સ્પિન કોણીય વેગમાન માટેનું પણ સૂત્ર હોઈ શકે. પણ જ્યાં કક્ષકીય કોણીય વેગમાનમાં L આવે છે, અહીંયા સ્પિન કોણીય વેગમાનમાં S આવે છે. બાકી સૂત્રમાં બીજો કોઈ તફાવત નથી. એટલે એનું સૂત્ર બને છે વર્ગમૂળમાં S + 1 ગુણાકારમાં h ભાગાકારમાં 2π. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ખાસ સમજવાનો પ્રયત્ન કરજો કે પરમાણુમાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એમાં કક્ષક બદલાય તો તેમાં સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય બદલાતું નથી. કારણ કે સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય નક્કી જ છે, કાં તો +1/2 હશે કાં તો -1/2 હશે. આ બેમાંથી કોઈ એક મૂલ્ય હશે. બરાબર ને? કારણ કે S માટે આપણે 2 જ મૂલ્યો નક્કી કર્યા છે, સમઘડી દિશા અને વિષમઘડી દિશા. એટલે S નું મૂલ્ય કાં તો +1/2 હશે અથવા -1/2 હશે. એટલે ±1/2 હશે. એમાં કોઈ પણ કક્ષક બદલાય તો તેમાં સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય બદલાતું નથી.
માત્ર સમઘડી અને વિષમઘડી દિશા માટે +1/2 અને -1/2 હશે. એટલે તેમાં દરેક કક્ષક માટે અલગ અલગ મૂલ્ય લખવાની જરૂર રહેતી નથી. માત્ર ઇલેક્ટ્રોનની જે દિશા છે ભ્રમણની પોતાની ધરી પર એ કાં તો સમઘડી એટલે ઘડિયાળના કાંટાની દિશામાં હશે અથવા ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં હશે. એટલે એ રીતે તમે અક્ષીય કોણીય વેગમાન મેળવી શકો. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જે ચોથો સ્પિન ક્વોન્ટમાંક હતો અને એના આધારે આપણે સ્પિન કોણીય વેગમાન પણ કેવી રીતે મેળવી શકાય છે એનો આપણે અભ્યાસ કર્યો છે. એટલે અહીંયા આપણા જે 4 ક્વોન્ટમાંક હતા, મુખ્ય ક્વોન્ટમાંક, કોણીય વેગમાન ક્વોન્ટમાંક, ચુંબકીય ક્વોન્ટમાંક અને સ્પિન ક્વોન્ટમાંક, આ 4 ક્વોન્ટમાંક પરીક્ષા માટે બહુ જ અગત્યના છે. એના મૂલ્યોને આધારે કઈ જોડ યોગ્ય છે, કઈ જોડ યોગ્ય નથી, અથવા આપેલા મૂલ્યો પરથી N, L, M અને S નું મૂલ્ય દર્શાવેલું હોય અને એના આધારે નક્કી કરવામાં આવે કે આ કઈ કક્ષકનું સૂચન કરે છે. તો એવા પ્રકારના જે પ્રશ્નો છે એ પરીક્ષા માટે બહુ જ અગત્યના છે. હવે ત્યાર પછી આપણે ભણવાનું છે પરમાણ્વીય કક્ષકોના પ્રકારો અને જે પરમાણ્વીય કક્ષકો આપેલી છે તેનો આકાર કેવા પ્રકારનો છે. આપણે અગાઉ સમજેલા છીએ ઓર્બિટ અને ઓર્બિટલ. ઓર્બિટ અને ઓર્બિટલ. ઓર્બિટ એટલે કક્ષા અને ઓર્બિટલ એટલે કક્ષક. કેન્દ્રને અનુલક્ષીને ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે તેને આપણે ઓર્બિટ કહીએ છીએ. તે માર્ગને આપણે કક્ષા કહીએ છીએ. પણ પરમાણુ કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના જ્યાં મહત્તમ છે તેવા વિસ્તારને આપણે ઓર્બિટલ એટલે કે પરમાણ્વીય કક્ષક કહીએ છીએ. તો અહીંયા આપણે પરમાણ્વીય કક્ષકોના પ્રકારનો અભ્યાસ કરવાનો છે. પરમાણ્વીય કક્ષકોના આકાર. આપણે 4 પ્રકારની જે કક્ષકો છે S, P, D અને F, આ 4 કક્ષકોના આકાર આપણે સમજવા છે. આપણે કહેલું કે શ્રોડિંજર તરંગ સમીકરણમાંથી ઇલેક્ટ્રોનની સંભાવના એટલે કે સાઈનો ઉકેલ મેળવો ત્યારે આપણને ઇલેક્ટ્રોનની સંભાવના મળે છે. પણ આપણે કહેલું કે સાઈનું મૂલ્ય ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કદાપી શૂન્ય હોઈ શકે નહીં. અને એટલા માટે આપણે કહેલું કે સાઈનો કોઈ ભૌતિક અર્થ નથી. તેના બદલે ઇલેક્ટ્રોન સંભાવ્યતા ઘનતા તરીકે સાઈ સ્ક્વેરનો ઉપયોગ થાય છે. સાઈનો ભૌતિક અર્થ નથી. તેના બદલે ઇલેક્ટ્રોન સંભાવ્યતા ઘનતા તરીકે સાઈ સ્ક્વેર નો ઉપયોગ કરવામાં આવે છે. સાઈને બદલે સાઈ સ્ક્વેરનો ઉપયોગ કરવામાં આવે છે. શ્રોડિંજર સમીકરણમાં તમે સાઈનો ઉકેલ મેળવો ત્યારે ઇલેક્ટ્રોન સંભાવ્યતા ઘનતા મળે છે. ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના. પણ સાઈનું મૂલ્ય ઋણ પણ હોઈ શકે. ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ઋણ હોઈ શકે નહીં. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે સાઈને બદલે સાઈ સ્ક્વેરનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે આપણે એસ કક્ષકનો અભ્યાસ કરીએ એટલે તમને ખ્યાલ આવશે કે એસ કક્ષક માટે એસ કક્ષકનો આકાર કેવા પ્રકારનો છે. તો એસ કક્ષકનો આકાર ગોલીય છે અને તે અદિશ ગુણધર્મ ધરાવે છે. એસ કક્ષક ગોલીય છે, ગોળાકાર છે અને તે અદિશ એટલે કે તેમાં દિશા દર્શાવવાની જરૂર નથી. એસ કક્ષક હોય
તો એસ કક્ષકની શરૂઆત n = 1 એટલે પ્રથમ ઉર્જા સ્તરથી જ એસ કક્ષકની શરૂઆત થાય છે 1s 2s 3s 4s વગેરે વગેરે. બાકીની કક્ષકોની શરૂઆત પહેલા નંબરના ઉર્જા સ્તરથી થતી નથી. એટલે એસ કક્ષક n = 1 થી આગળના તમામ n = 1 થી આગળના તમામ ઉર્જા સ્તર અથવા શક્તિ સ્તરમાં અથવા આપણે એને કહીએ છીએ કક્ષામાં તમામ ઉર્જા સ્તરમાં હોય છે. જુઓ 1p ના હોઈ શકે, 1d ના હોઈ શકે, 1f ના હોઈ શકે. પ્રથમ ઉર્જા સ્તરમાં માત્ર ને માત્ર કઈ કક્ષક છે? એસ કક્ષક. એસ કક્ષક માટે જુઓ દાખલા તરીકે L નું મૂલ્ય અને M નું મૂલ્ય કોણીય વેગમાન ક્વોન્ટમાંક એસ કક્ષક માટે કોણીય વેગમાન ક્વોન્ટમાંક કેટલો છે? એસ કક્ષક માટે L = 0 છે કોણીય વેગમાન ક્વોન્ટમાંક અને એટલા માટે ચુંબકીય ક્વોન્ટમાંક પણ 0 આવે છે. એટલે આના આધારે આપણે કહીએ છીએ કે ચુંબકીય ક્વોન્ટમાંકનું એક જ મૂલ્ય છે માટે એસ કક્ષકમાં એક જ પેટા કક્ષક ઉદ્ભવે છે. એક જ. એટલે આપણે ત્યાં x y z એવું લખતા નથી, માત્ર એસ કક્ષક જ લખીએ છીએ. એટલે એસ કક્ષકની પેટા કક્ષક આપણે એક જ છે. હવે અહીંયા આપણે કહ્યું કે સાઈને બદલે સાઈ². સાઈનો કોઈ ભૌતિક અર્થ નથી માટે ઇલેક્ટ્રોન સંભાવ્યતા ઘનતા તરીકે સાઈ² નો ઉપયોગ કરીએ છીએ. આપણે 1s કક્ષક અને 2s કક્ષકનો આકાર અને ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ક્યાં વધારે છે તે આપણે આકૃતિની મદદથી સમજીએ તો 1s કક્ષકનો આકાર આ પ્રમાણે છે. આ કેન્દ્ર છે. કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે. પ્રથમ કક્ષા છે અને પ્રથમ એસ કક્ષકમાં 1s કક્ષકમાં આકાર ગોલીય છે. ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના એ કેન્દ્રની નજીક હશે. આ પ્રમાણે 1s કક્ષક આકાર ગોળાકાર છે અને કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સવિશેષ હશે. આ રીતે ઇલેક્ટ્રોન મળી આવશે. આ 1s કક્ષક 1s. હવે 1s ને બદલે આપણે 2s કક્ષક નો આકાર કેવા પ્રકારનો છે તે સમજવાનો પ્રયત્ન કરીએ તો આ પ્રમાણે કેન્દ્ર હશે. કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન મળી આવવાની જે સંભાવના છે તે 1s કક્ષકમાં આ પ્રમાણે હશે. 1s. આ 1s કક્ષકમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેન્દ્રની આજુબાજુ વધારે હશે. હવે ત્યાર પછી એક એવો વિસ્તાર આવશે કે ત્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ન્યૂનતમ એટલે કે લગભગ 0 હશે. વચ્ચેના વિભાગમાં ઇલેક્ટ્રોન મળી આવશે નહીં. આ વચ્ચેનો વિભાગ જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0 છે અને ત્યાર પછી ફરીથી ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ હશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ખાસ સમજવાનું છે કે વચ્ચે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0 શા માટે હોય છે અને જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0 છે તેવા વિસ્તારને શું કહેવામાં આવે છે? અહીંયા જે આપણે લખ્યું છે તે 1s કક્ષક 1s. અહીંયા જે આપણને દેખાય છે તે 2s કક્ષક. 2s કક્ષક હોય તો તેમાં શરૂઆતમાં કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ હશે. ત્યાર પછી વિસ્તાર ખાલી હશે અને ત્યાર પછી ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ હશે. અહીંયા જે વિસ્તાર ખાલી છે તે વિસ્તારને નોડ અથવા નોડલ પ્લેનર કહેવામાં આવે છે.
નોડ અથવા નોડલ સમતલ કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એ જ સમજવું છે કે કોઈ પણ કક્ષકમાં નોડલ પ્લેનર કેટલા હોય છે. 1s કક્ષકમાં કોઈ નોડલ પ્લેનર જોવા મળતું નથી, જ્યારે 2s કક્ષકમાં એક નોડલ પ્લેનર જોવા મળે છે. આપણે અહીંયા સાઈ વિરુદ્ધ કેન્દ્રથી ઇલેક્ટ્રોન કેટલો દૂર છે તેની જે ત્રિજ્યા છે, સાઈ વિરુદ્ધ આરનો આલેખ દોરવામાં આવે. સાઈ એટલે ઇલેક્ટ્રોન સંભાવ્યતા ઘનતા દર્શાવે છે, ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે છે. તો 1s કક્ષક માટે અને 2s કક્ષક માટે આપણે સાઈ વિરુદ્ધ 1s નો આલેખ દોરીએ અને સાઈ વિરુદ્ધ આરનો આલેખ દોરીએ 1s કક્ષક માટે અને એવી જ રીતે 2s કક્ષક માટે 1s અને 2s. પહેલા આપણે સાઈ માટે સમજીએ અને ત્યાર પછી સાઈ સ્ક્વેર માટે સમજીએ. આ સાઈ વિરુદ્ધ આરનો આલેખ છે. આરનું મૂલ્ય નેનોમીટરમાં છે, ત્રિજ્યાનું મૂલ્ય. આ પણ સાઈ, આ આર નેનોમીટરમાં મૂલ્ય છે. સાઈ એટલે ઇલેક્ટ્રોન સંભાવ્યતા ઘનતા, ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના. દાખલા તરીકે અહીંયા મૂલ્ય લખીએ છીએ આપણે 0 અને ક્રમશઃ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના આ 40, 80, 120, 160 વગેરે. અહીંયા 1s કક્ષક માટે છે અને આ 2s કક્ષક માટે છે. 1s અને 2s. હવે 2s માં અહીંયા આપણે 0 મૂલ્ય લખીએ છીએ ત્રિજ્યા માટે 0.4, 0.8 નેનોમીટર વગેરે, 0.4, 0.8 નેનોમીટર વગેરે. તો સાઈ વિરુદ્ધ આરનો આલેખ દોરવામાં આવે તો એમ કહેવાય છે કે પરમાણુના કેન્દ્રની બાજુમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે છે. જેમ જેમ એ દૂર જાય છે તેમ તેમ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ઝડપથી ઘટે છે અને ત્યાર પછી તે સંભાવના શૂન્ય થાય છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આકૃતિમાં જોવાનો પ્રયત્ન કરો તમે, અહીંયા આકૃતિ આપણે હમણાં જ દોરી છે અને એ આકૃતિમાં તમે જોવાનો પ્રયત્ન કરશો તો આકૃતિની મદદથી આપણે કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ છે અને ત્યાર પછી ઇલેક્ટ્રોન મળી આવતા નથી. એટલે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ઝડપથી ઘટે છે. તો તેના માટેનો જે આલેખ છે આપણને આ પ્રમાણે મળશે, આ પ્રમાણે, અને ત્યાર પછી તે સંભાવના શૂન્ય થઈ જાય છે. અહીંયા 2s કક્ષક માટે આપણે જોઈએ તો જે સાઈના મૂલ્યો છે તેનું મૂલ્ય ઋણ પણ આવી શકે છે. એટલે અહીંયા આપણે -10 લખીએ છીએ, 0 લખીએ છીએ, 10, 20, 30, 40 વગેરે. તો તેમાં આપણને જે સાઈ વિરુદ્ધ જે આરનો આપણે આલેખ દોરીએ છીએ તેમાં જે આલેખ મળે છે તેમાં 2s કક્ષક માટે સાઈ વિરુદ્ધ આર સંભાવ્યતા અવયવ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના. તો તેના માટેનો આલેખ આપણને આ પ્રમાણે મળે છે. શૂન્ય થાય છે, ત્યાર પછી વધે છે અને ત્યાર પછી આપણને આ પ્રમાણે સાઈ વિરુદ્ધ આરનો આલેખ 2s કક્ષક માટે દર્શાવવામાં આવ્યો છે. કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ છે, ત્યાર પછી ઝડપથી ઘટે છે, શૂન્ય થાય છે, ફરીથી ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ થાય છે અને તે અનંત અંતર સુધી ચાલે છે. વાસ્તવમાં આપણે કહ્યું છે કે સાઈનો કોઈ ભૌતિક અર્થ નથી. હવે જો સાઈ સ્ક્વેર, સાઈને બદલે આપણે સાઈ સ્ક્વેર સમજીએ તો તેમાં આલેખ કેવા પ્રકારનો જોવા મળે છે. સાઈને બદલે સાઈ સ્ક્વેર 1s કક્ષક માટે અને 2s કક્ષક માટે. પ્રથમ આપણે 1s કક્ષક માટે સમજીએ અને ત્યાર પછી 2s કક્ષક માટે સમજીએ.
તો સાઈને બદલે સાઈ સ્ક્વેર શા માટે લેવામાં આવે છે તે આપણે સમજવું છે. સાઈ સ્ક્વેર, અહીંયા ત્રિજ્યા આર, અહીંયા સાઈ સ્ક્વેર, ત્રિજ્યા આર નેનોમીટરમાં, અહીંયા મૂલ્ય 0 થશે, 0.4, 0.8 વગેરે. 0 મૂલ્ય થશે, 0.4, 0.8 વગેરે. અહીંયા ઇલેક્ટ્રોનની જે સંભાવ્યતા અવયવ છે તેનું મૂલ્ય અહીંયા આપણે લખીએ સાઈ સ્ક્વેર છે, એટલે આના કરતાં મૂલ્યો વધી જશે. 1000, 2000, 3000, 4000 વગેરે. સૌ પ્રથમ આપણે 1s કક્ષક માટે સાઈ સ્ક્વેર વિરુદ્ધ આરનો આલેખ સમજીએ. તો તે આલેખ આપણને ઉપરની જેમ જ મળે છે કે કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ છે અને ત્યાર પછી તે સંભાવના ઘટીને શૂન્ય થઈ જાય છે. પરમાણુ કેન્દ્ર પણ કેન્દ્રની નજીક, બિલકુલ કેન્દ્રની નજીક ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ઓછી હોય છે, બિલકુલ કેન્દ્રની નજીક, કારણ કે કેન્દ્રની નજીક પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે. એ જે સાઈમાં આપણે સમજાવી શકતા નથી પણ સાઈ સ્ક્વેરમાં સમજાવી શકીએ છીએ કે પરમાણુ કેન્દ્રની બિલકુલ નજીક ઇલેક્ટ્રોન મળવાની સંભાવના બહુ જ ઓછી હોય છે. અને ત્યાર પછી અહીંયા આપણે જેમ અંતર વધે છે, 0 થી થોડુંક અંતર વધે ત્યારે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ છે અને ત્યાર પછી ઘટીને તે શું થઈ જાય છે, શૂન્ય થાય છે. એ 1s કક્ષકમાં આપણે જોયું કે કેન્દ્રની આજુબાજુ જેમ જેમ અંતર જાય પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ અને ત્યાર પછી દૂર જાઓ તો ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શું થઈ જાય છે, શૂન્ય થઈ જાય છે. હવે 2s કક્ષક માટે સાઈ સ્ક્વેર વિરુદ્ધ આરનો આલેખ દોરીએ તો તેમાં આ પ્રમાણે મૂલ્યો મળશે. અહીંયા આપણે લખીએ છીએ 40, 80, 200, 240 વગેરે. તો તેમાં આપણને જે આલેખ મળે છે આ પ્રમાણે મળે છે. ત્યાર પછી વધે છે અને ત્યાર પછી શૂન્ય થઈ જાય છે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજવાનો પ્રયત્ન કરો કે 2s કક્ષક માટે ઇલેક્ટ્રોન મળી આવવાની જે સંભાવના છે તે પરમાણુ કેન્દ્રની નજીક, પરમાણુ કેન્દ્રની બિલકુલ નજીક તો અહીંયા આપણે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના જોઈ શકતા નથી, પણ થોડીક દૂર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ છે. તે ઝડપથી ઘટીને શૂન્ય થાય છે. જુઓ આકૃતિમાં જુઓ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા 2s કક્ષકમાં કેન્દ્રની બિલકુલ નજીક ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ઓછી હશે, પણ થોડાક દૂર જાઓ એટલે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ થાય છે, એ ઝડપથી ઘટે છે. અને અહીંયા ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય થઈ જાય છે. આ શૂન્ય થઈ પછી થોડાક આગળ જાઓ એટલે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ઝડપથી વધે છે અને પછી દૂર જાઓ એટલે અહીંયા કેન્દ્રથી દૂર જાઓ એટલે વધે, બિલકુલ શૂન્ય થઈ જાય, ત્યાર પછી વધે અને ત્યાર પછી શૂન્ય થઈ જાય છે. એટલે અહીંયા નોડલ પ્લેનર જોવા મળે છે. 1s કક્ષકમાં નોડલ પ્લેનર જોવા મળતું નથી, પણ 2s કક્ષકમાં નોડલ પ્લેનર જોવા મળે છે. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ સમજવું છે કે નોડ અથવા નોડલ પ્લેનર કોને કહેવાય. જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય તેવા વિસ્તારને નોડલ પ્લેનર કહેવાય અથવા નોડ કહેવાય. જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય છે, નોડ. આ પણ પરીક્ષા માટે બહુ જ અગત્યની બાબત છે. નોડ એટલે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય, સંભાવના શૂન્ય હોય તેવા વિસ્તારને નોડ અથવા નોડલ સમતલ કહેવાય. નોડલ સમતલ કહે છે. હવે એસ કક્ષકમાં નોડલ પ્લેનર કેટલા છે તો એના માટે આપણે સૂત્ર યાદ રાખવું પડશે કે NS કક્ષકમાં
નોડની સંખ્યા બરાબર n-1. આ સૂત્રને આધારે S કક્ષકમાં રહેલા નોડની સંખ્યા જાણી શકાય છે. દાખલા તરીકે આપણે 1s કક્ષક માટે નોડ કેટલા હોય? 1s કક્ષક માટે નોડ n-1. n ઇઝ ઇક્વલ ટુ મુખ્ય ક્વોન્ટમાંક 1 છે, તો 1 - 1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0. વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં જ જોયું, અહીંયા આલેખમાં પણ તમને દેખાય છે કે 1s કક્ષકમાં કોઈ જગ્યાએ નોડ મળતો નથી. આ આકૃતિમાં પણ તમે જોઈ શકો છો કે તેમાં વચ્ચેનો કોઈ વિસ્તાર એવો નથી કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય. અહીંયા આપણે વચ્ચેનો એક વિસ્તાર જોયો છે, અહીંયા પણ આલેખમાં પણ દેખાય છે. એટલે 2s કક્ષક માટે નોડ ઇઝ ઇક્વલ ટુ n-1. n એટલે મુખ્ય ક્વોન્ટમાંક 2 છે, 2 - 1 ઇઝ ઇક્વલ ટુ 1 થશે. આમ તો S કક્ષક માટે આપણે કુલ નોડ લખીએ છીએ, પણ નોડના પણ બે પ્રકાર છે. એક રેડિયલ નોડ અને બીજો એન્ગ્યુલર નોડ. રેડિયલને આપણે કહીએ છીએ ત્રિજ્યાવર્તી અને બીજો છે એન્ગ્યુલર નોડ, જે આપણે કોણીયના સંદર્ભમાં લખીએ છીએ. એન્ગ્યુલર નોડ કોણીય. બંને માટે સૂત્ર જુદા જુદા છે. રેડિયલ નોડ શોધવો હોય તો એના માટેનું સૂત્ર છે n-l-1, અને એન્ગ્યુલર અથવા કોણીય નોડ શોધવો હોય તો એનું સૂત્ર છે માત્ર l, કોણીય વેગમાન ક્વોન્ટમાંક. આ મુખ્ય ક્વોન્ટમમાંથી કોણીય વેગમાન ક્વોન્ટમાંક બાદ કરો અને પછી 1 બાદ કરો. દાખલા તરીકે આપણે કુલ નોડ શોધવા છે તો બંનેનો સરવાળો કરવો પડશે. કુલ નોડ ઇઝ ઇક્વલ ટુ રેડિયલ નોડ વત્તા એન્ગ્યુલર નોડ, કોણીય નોડ, બંનેનો સરવાળો. તો રેડિયલ નોડ કેટલા છે? n-l-1. અને એન્ગ્યુલર નોડ કેટલા છે? તો l + l. આ નીકળી જશે તો ઇઝ ઇક્વલ ટુ n-1. તો કુલ નોડની સંખ્યા n-1 જેટલી જ હોય છે. પણ S કક્ષક માટે આપણે રેડિયલ નોડ અને એન્ગ્યુલર નોડ આ બંને નોડ અલગ અલગ તારવીએ તો બંને, કારણ કે S કક્ષક માટે l નો જવાબ કેટલો હોય છે વિદ્યાર્થી મિત્રો? l નો જવાબ કેટલો હોય? તો l ઇઝ ઇક્વલ ટુ 0 થાય છે. S કક્ષક માટે l ઇઝ ઇક્વલ ટુ 0, તો એમાં S કક્ષક માટે કોણીય નોડ ઉદ્ભવતા જ નથી. એટલે માત્ર ને માત્ર રેડિયલ નોડ જ ઉદ્ભવે છે. જ્યારે P કક્ષક આવે, D કક્ષક આવે કે F કક્ષક આવે તો l નું મૂલ્ય P કક્ષક માટે 1 છે, D કક્ષક માટે 2 છે, F માટે 3 છે. એટલે એ વખતે એન્ગ્યુલર નોડ, કોણીય નોડ ઉદ્ભવે છે. આપણે S કક્ષક માટે આપણે કહ્યું કે એમાં l એન્ગ્યુલર એટલે કે કોણીય નોડ હોતા નથી. જુદી જુદી કક્ષકો માટે આપણે જોઈએ કે તેમાં કેવી રીતે નોડની ગણતરી થાય છે. દાખલા તરીકે આપણે 1s કક્ષક માટે જોઈએ. કક્ષક રેડિયલ નોડ અને એન્ગ્યુલર નોડ. તો આનું સૂત્ર છે n-l-1 અને આનું સૂત્ર છે માત્ર l. જો કક્ષક તરીકે આપણે 1s કક્ષક, 2s કક્ષક, 3s કક્ષક, 2p કક્ષક, 3p કક્ષક, 3d કક્ષક, 4d કક્ષક, 4f કક્ષક, 5f કક્ષક, આ બધી કક્ષકો માટે રેડિયલ નોડ ગણવા છે. તો S કક્ષક માટે તો આપણે કહ્યું કે એમાં એન્ગ્યુલર નોડ હોય જ નહીં, કારણ કે S એટલે l બરાબર 0 થશે. અહીંયા કુલ નોડ પણ લખીએ, કુલ નોડ બરાબર. પહેલા આપણે કોણીય નોડ લખી દઈએ તો અહીંયા S કક્ષક એટલે અહીંયા પણ 0 થશે, અહીંયા પણ S કક્ષક એટલે 0 થશે.
અહીંયા પી કક્ષક એટલે L ઇઝ ઇક્વલ ટુ 1 થશે. અહીંયા પી કક્ષક એટલે L ઇઝ ઇક્વલ ટુ 1 થશે. ડી કક્ષક એટલે L ઇઝ ઇક્વલ ટુ 2 થશે. ડી કક્ષક એટલે L ઇઝ ઇક્વલ ટુ 2 થશે. એફ કક્ષક એટલે L ઇઝ ઇક્વલ ટુ 3 થશે. એફ કક્ષક એટલે L ઇઝ ઇક્વલ ટુ 3 થશે. બરાબર. હવે રેડિયલ નોડ ગણીએ તો n માઇનસ L માઇનસ 1, n ઇઝ ઇક્વલ ટુ 1, આનું મૂલ્ય 0 છે. 1 માઇનસ 0 માઇનસ 1, તો જવાબ થશે 0. તો સરવાળો, બંને નોડનો સરવાળો, કુલ નોડ પણ 0 થશે. ચલો 2s, 2 માઇનસ 0 માઇનસ 1 એટલે 1 થશે. તો 1 પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ 1 થશે કુલ નોડ. 3s, n ઇઝ ઇક્વલ ટુ 3 માઇનસ 0 માઇનસ 1 એટલે 2 થશે. બે નોડ, 2 પ્લસ 0 એટલે 2 થશે. 2p કક્ષક 2, 2 માઇનસ 1 માઇનસ 1 એટલે 0 થશે. 0 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 1 થશે. 3p, n ઇઝ ઇક્વલ ટુ 3 માઇનસ 1 માઇનસ 1 એટલે 1 થશે. 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 2 થશે. 3d, n ઇઝ ઇક્વલ ટુ 3 માઇનસ 2 માઇનસ 1 એટલે 0 થશે. 0 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 2 થશે. 4d, તો 4 માઇનસ 2 માઇનસ 1 એટલે 1 થશે. 1 વત્તા 2 ઇઝ ઇક્વલ ટુ 3 થશે. 4f, એટલે n બરાબર 4, 4 માઇનસ 3 માઇનસ 1 એટલે 0 થશે. 0 પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 3 થશે. અને 5f, અહીંયા 5 મૂકો, અહીંયા 3 માઇનસ 1 એટલે 1 થશે. 1 વત્તા 3 બરાબર 4 થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે જુદી જુદી કક્ષકો માટે નોડ કેટલા હોઈ શકે. 1s કક્ષક માટે 0, 2s કક્ષક માટે કુલ નોડ n-1 વાળું સૂત્ર વાપરો તોય ખબર પડે. કુલ નોડ 1 - 1 ઇઝ ઇક્વલ ટુ 0, 2 - 1 ઇઝ ઇક્વલ ટુ 1, 3 - 1 ઇઝ ઇક્વલ ટુ 2 કુલ નોડ. 2p માટે 2 - 1 ઇઝ ઇક્વલ ટુ 1, 3p માટે 3 - 1 ઇઝ ઇક્વલ ટુ 2, 3d માટે 3 - 1 ઇઝ ઇક્વલ ટુ 2, 4d માટે 4 - 1 ઇઝ ઇક્વલ ટુ 3, 4f માટે 4 - 1 ઇઝ ઇક્વલ ટુ 3 અને 5f માટે 5 - 1 ઇઝ ઇક્વલ ટુ 4. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જુદી જુદી કક્ષકો માટે રેડિયલ નોડ એટલે ત્રિજ્યાવર્તી નોડ, બે નામ યાદ રાખજો, એગ્યુલર નોડ જેને કોણીય નોડ કહેવાય, અને તેના આધારે આપણને કુલ નોડની સંખ્યા પણ મળે છે. એટલે અહીંયા એસ કક્ષકનો જે આકાર છે અને તેના આધારે આપણે નોડની પણ સમજૂતી મેળવી છે. આવી રીતે પી, ડી અને એફ, પી કક્ષકનો આકાર કેવા પ્રકારનો છે, ડી કક્ષકનો આકાર કેવા પ્રકારનો છે અને એફ કક્ષકનો આકાર કેવા પ્રકારનો છે તે પણ આપણે સમજવું છે, પણ તે આપણે આવતા લેક્ચરમાં ભણીશું.